એન્ટીવાયરસ સોફ્ટવેરનો મુખ્ય હેતુ શું છે? કોમ્પ્યુટરમાંથી વાયરસ અને માલવેર શોધીને દૂર કરવા. વાયરસ કયા પ્રકારના સોફ્ટવેર છે? હાનિકારક સોફ્ટવેર. નીચેના પૈકી કયું એન્ટીવાયરસ સોફ્ટવેર નથી? એમએસ વર્ડ. એન્ટીવાયરસ સોફ્ટવેર શું કરે છે? વાયરસને શોધે છે, દૂર કરે છે તથા અટકાવે છે. સિગ્નેચર બેઝ ડિટેક્શન શું છે? જાણીતા વાયરસના પેટર્નને ઓળખી કાઢવી. હેરુસ્ટિક ડિટેક્શન શું કરે છે? અજાણ્યા તથા નવા વાયરસની શંકાસ્પદ ક્રિયાને ઓળખે છે. એન્ટીવાયરસ સોફ્ટવેર કયા પ્રકારના માલવેરને દૂર કરે છે? વોર્મ્સ, ટ્રોજન્સ, સ્પાયવેર. ક્વોરન્ટીન નો અર્થ શું છે? શંકાસ્પદ ફાઇલને અલગ રાખવી. રિયલ ટાઈમ સ્કેનિંગ શું કરે છે? કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે સતત દેખરેખ રાખે છે. ઓટોમેટિક અપડેટ શાના માટે જરૂરી છે? વાયરસ ડેફિનેશન્સને અપડેટ રાખવા. નીચે પૈકી કયું જાણીતા એન્ટીવાયરસ નથી? ફોટોશોપ. ટ્રોજન હોર્સ કયા પ્રકારનો મેલવેર છે? હાનિકારક પ્રોગ્રામ જે સાચા સોફ્ટવેર જેવું લાગે છે. એન્ટીવાયરસ સોફ્ટવેરનો ન્યૂનતા શું હોઈ શકે? ક્યારેક સિસ્ટમ ધીમી કરી શકે છે, હંમેશા તમામ નવા વાયરસ શોધી શકતું નથી તથા વારંવાર અપડેટની જરૂર પડે છે. વોર્મ્સ કઈ રીતે ફેલાય છે? નેટવર્ક મારફતે આપોઆપ. સ્પાયવેર શું કરે છે? યુઝર્સની માહિતી ચોરી કરે છે. રેન્સોવેર નો હેતુ શું છે? ડેટાને લોક કરીને પૈસા માંગવા. એન્ટીવાયરસ સોફ્ટવેર બૂટ ટાઈમ સ્કેન ક્યારે કરે છે? કોમ્પ્યુટર ચાલુ થતા પહેલા. ફ્રી એન્ટીવાયરસ સોફ્ટવેરની મર્યાદા શું છે? મર્યાદિત સુવિધાઓ, વારંવાર એડ્સ તથા એડવાન્સ પ્રોટેક્શન ન હોઈ શકે. ક્લાઉડ બેઝ એન્ટીવાયરસ શું કરે છે? વાયરસની માહિતી ઇન્ટરનેટ પરથી ચેક કરે છે. એન્ટીવાયરસ સોફ્ટવેર મુખ્યત્વે કયા ત્રિકોણના ભાગ ધ્યાન આપે છે? ઇન્ટિગ્રિટી.